નમસ્તે વિદ્યાર્થીઓ, ધોરણ 11 ચેપ્ટર નંબર 2 ફિઝિક્સ ની અંદર હવે આપણે આગળ વાત કરીશું. ગઈકાલે છેલ્લા વિડિયોમાં આપણે લોકોએ લંબાઈનું માપન કરવા માટે કેટલાક સાધનો વપરાય છે એના નામ આપણે જોયા હતા. ત્યારબાદ હવે આપણે દૂરના અંતરો માપવા માટે દ્રષ્ટિ સ્થાન ભેદની રીત અને તેના આધારિત તમારું પાઠ્યપુસ્તકનું ઉદાહરણ નંબર 1 કે જે અવારનવાર પરીક્ષામાં પૂછાતું હોય છે એના વિશે વાત કરીશું. દ્રષ્ટિ સ્થાન ભેદ. દ્રષ્ટિ સ્થાન ભેદ એટલે શું? તો દ્રષ્ટિ એટલે નજર જોવું, સ્થાન એટલે કોઈ પણ એક જગ્યા અને ભેદ એટલે તફાવત. જ્યારે આપણે કોઈ એક વસ્તુ જોતા હોઈએ અને એ જ વસ્તુની અંદર એક તફાવત જેવું લાગે, બરાબર ને, તો એને કહેવાય દ્રષ્ટિ સ્થાન ભેદ. હવે પ્રોપરલી રીતે આપણે સમજીએ કે ધારો કે બોર્ડ ઉપર આ એક બિંદુ છે. આ જે બિંદુ જે છે એ બિંદુને હું વારાફરતી મારી ડાબી આંખ અને જમણી આંખ બંને વડે વારાફરતી જોઉં છું. સાથે ધ્યાન એટલું રાખવાનું છે કે એક આંખ બંધ હોય ત્યારે બીજી આંખ ખુલ્લી રાખવાની. ધારો કે હું પ્રથમ જમણી આંખ ખુલ્લી રાખી અને આ બિંદુ જોઉં છું, ત્યારબાદ આ જ બિંદુને હું ડાબી આંખ ખુલ્લી રાખીને બિંદુ જોઈશ, તો મને આ બિંદુ જે છે એ સહેજ ખસેલું દેખાશે. આ પ્રયોગ તમે લોકો તમારી ઘરે પણ કરી શકો છો. તમારી સીધે 5-7 મીટર દૂર દિવાલ ઉપર કોઈ એક નાનકડી ખીલ્લી કે કોઈ એક નાનો ટપકું કરી શકો છો. ત્યારબાદ પહેલા ડાબી આંખથી એને જુઓ, પછી જમણી આંખથી એને જુઓ, બરાબર છે. એક સાથે બંને આંખો ખુલ્લી રાખવાની નહીં. તો આ રીતે આપણે કરીશું. 5-7 મીટર દૂર કોઈ ખીલ્લી અથવા અન્ય કોઈ વસ્તુ રહેલી હોય એને દિવાલ ઉપર જ્યારે તમે તમારી આંખ વડે જોશો, તો તમને ડાબી આંખ વડે જ્યારે જોશો એ જ ખીલ્લી, એ જ વસ્તુ જ્યારે જમણી આંખ વડે જોશો તો સહેજ એનું સ્થાન બદલાયેલું લાગશે. શરત એટલે કે બંને આંખ એક સાથે ખુલ્લી રાખવી નહીં, બરાબર. તો વારાફરતી એક પછી એક આંખ આપણે બંધ કરી અને દૂરની કોઈ વસ્તુ જોઈશું તો એનું સ્થાન જે છે એ સ્થાન સહેજ ખસેલું દેખાશે. અને આ જે રીત છે એ રીતને કહેવાય છે દ્રષ્ટિ સ્થાન ભેદની રીત, બરાબર. ઓકે, તો હવે આપણે જોઈએ દ્રષ્ટિ સ્થાન ભેદની રીત. આગળ એના વિશે સમજીએ. દ્રષ્ટિ સ્થાન ભેદ જે છે એની અંદર આગળ આપણે વધીશું તો આપણને જાણવા મળશે કે આ રીત એ ખૂબ જ દૂરના મોટા અંતરો માપવા માટે ઉપયોગી છે. ખૂબ જ દૂરના મોટા અંતરો માપવા માટે બરાબર, ખૂબ જ દૂર રહેલા હોય એવા મોટા અંતરો માપવા માટે આ રીત વપરાય. સમજવા માટે ધારો કે કોઈ એક સ્થળ જે છે પૃથ્વી છે એના પરથી કોઈ એક ગ્રહ જે છે અને પૃથ્વી પરથી આપણે આ ગ્રહ જે છે એનો બે અલગ અલગ જગ્યાએથી અવલોકન કરીએ છીએ. તો આ જે અવલોકન કરીશું બરાબર છે. તો આ જે અવલોકન કરીશું એ ટાઈમે અહીંયા એક ખૂણો રચાશે થીટા. પૃથ્વી પરના જે અલગ અલગ સ્થળ એને નામ આપી દઈશું
A અને B, તો A અને B વચ્ચેનું અંતર જે છે એ થશે B, અને ગ્રહ અને પૃથ્વી તો જોઈએ ગ્રહ અને પૃથ્વી વચ્ચેનું અંતર જેને આપણે કહીશું કેપિટલ D વડે દર્શાવીશું, એટલે કે આ બી થશે કેપિટલ D અને આ પણ થશે કેપિટલ D. પૃથ્વીનો વ્યાસ અથવા તો પૃથ્વી પરના A B બિંદુ વચ્ચેનું અંતર જેવા અવલોકન બિંદુઓ વચ્ચેનું અંતર તો આ અંતર થશે B, જ્યાં B એટલે કેવા હશે બેઝ એટલે કે પાયો, બરાબર. અને થીટા એ આંતરેનો ખૂણો, થીટા થીટાને શું કહીશું? બે અલગ અલગ બિંદુ A B વડે ગ્રહ સાથે અંતરાયેલો ખૂણો, A અને B બિંદુ વડે ગ્રહ આગળ આંતરેલો ખૂણો. હવે એક વસ્તુ જે છે આપણી પાસે સર આપણે જાણીએ છીએ કે પૃથ્વી અને ગ્રહો વચ્ચેનું અંતર એ ખૂબ જ વધારે હોય છે. પૃથ્વીની જે સરેરાશ ત્રિજ્યા છે 3.6 * 10⁶ મીટર, એના કરતા આ અંતર એટલે કે કેપિટલ D એ ખૂબ જ વધારે પડતું હોય છે. તો એના કારણે જે છે એક પરિણામ આપણને મળતું હોય છે. એ પરિણામ એ હોય છે કે B ભાગ્યા કેપિટલ D આ ગુણોત્તર જે છે 1 કરતા ખૂબ જ નાનો હોય છે. બરાબર, આ ગુણોત્તર કેવો થતો હોય છે? 1 કરતા ખૂબ જ નાનો. અને આ ગુણોત્તર 1 કરતા ખૂબ જ નાનો થતો હોવાથી થીટા પણ કેવો મળશે આપણને? ખૂબ નાનો. તેથી થીટા ખૂબ નાનો મળશે. હવે ત્યારબાદ આપણે જોઈએ તો કે ગ્રહ અને પૃથ્વી વચ્ચેનું અંતર એ ખૂબ જ મોટું અંતર છે, બરાબર. દ્રષ્ટિ સ્થાન ભેદની રીતનો ઉપયોગ શું છે? તો કે ખૂબ જ દૂરના મોટા અંતરો માપવા, બરોબર. તો આપણે હવે જે છે અહીં આપણી પાસે A થી કરીને ગ્રહ સુધીનું અંતર અને B થી કરીને ગ્રહ સુધીનું અંતર, આ અંતર એટલે કે D આપણે માપવું છે, D શોધવાનું છે. તો D કેવી રીતે મળશે? બરાબર ને. તો સામાન્ય રીતે થીટા ખૂબ નાનો છે અને થીટા ખૂબ નાનો હોવાથી, બરાબર, આપણે ખૂણાનું સૂત્ર વાપરીશું કે ખૂણો બરાબર 4 / ત્રિજ્યા. તો થીટા બરાબર સૂત્ર આવશે 4, એટલે કે આપણું જે છે એ B 4 થશે ભાગ્યા ત્રિજ્યા D, બરાબર. હવે અહીં તમે લોકો કહેશો કે સાહેબ અહીં ત્રિજ્યાને D કેવી રીતે લઈ શકીએ? તો અહીંયા ખાસ ધ્યાન રાખજો કે પૃથ્વીથી ગ્રહનું અંતર એ પૃથ્વીના વ્યાસ કરતાં ખૂબ જ વધારે હોવાથી પૃથ્વીથી ગ્રહનું અંતર કેપિટલ D એનું મૂલ્ય પૃથ્વીના બે અવલોકન સ્થાન વચ્ચેના અંતર કરતાં ઘણું મોટું હોય છે. હોવાથી શું લઈશું આપણે? તો કે D અંતર જે છે એ D અંતરને આપણે કોઈ ગ્રહ જેનું કેન્દ્ર હોય એવા એક વર્તુળની ત્રિજ્યા લઈશું. હોવાથી D અંતર જેટલી ત્રિજ્યા વાળું કોઈ વર્તુળ લેતા
તેની ત્રિજ્યા d મળે, બરોબર છે। હવે આ જ વસ્તુ જે છે તમે અહીંથી ધારો તો આ રીતે આગળ જે છે આખે એક વર્તુળ બની શકે, બરાબર ને, કે આ જે છે આને આખે આખું વર્તુળ બનાવવું હોય તો બની શકે। આપણે માત્ર આટલો જ ભાગ જે છે એને ધ્યાનમાં લઈશું। ત્યારબાદ હવે આગળ વધીએ કે આ ધારણા છે ત્રિજ્યા તરીકે d અંતરને લઈ લઈશું, તો પાયો જે છે એ b બરોબર છે, પૃથ્વીના AB જેવા અવલોકન બિંદુ બેઝ એટલે કે પાયો, આ પાયો જે છે એને આપણે લઈ લઈશું 4 અને AB બરાબર બેઝ B છે તેને પાયો તરીકે લેતા આને આપણે પાયો લઈ લઈશું તો આ સૂત્રની અંદર બધી કિંમતો આવી જશે। થીટા બરાબર આપણને મળશે થીટા બરાબર b/d। હવે આપણે શોધવાનું છે કેપિટલ D, તો કેપિટલ D શોધવાનું છે। કેપિટલ D ને સૂત્રનો કરતા બનાવી દઈએ તો D બરાબર b ભાગ્યા થીટા, ને આમ આપણે દ્રષ્ટિ સ્થાન ભેદની રીતથી ખૂબ જ દૂરના અંતરો એટલે કે કોઈ ગ્રહથી અન્ય ગ્રહ, પૃથ્વીથી શનિ ગ્રહ, પૃથ્વીથી અન્ય તારાઓ વગેરે વચ્ચેનું અંતર આના વડે માપી શકીએ છીએ। હવે આના આધારિત આપણે દાખલો જોઈશું, ઉદાહરણ નંબર 2.1। ઉદાહરણ નંબર 2.1 જોઈએ એના પહેલા એક સામાન્ય ખૂણાઓ જે છે એ ખૂણાઓ માટેનું રૂપાંતરણ કઈ રીતે થાય એની વાત કરી દઈએ। 2π રેડિયન બરાબર 360 અંશ થાય। હંમેશા યાદ રાખજો 2π રેડિયન એટલે કેટલા, તો કે આખે આખું વર્તુળ જે બને એ વર્તુળની અંદર 0 π અને 2π। 2π રેડિયન એટલે કેટલો ખૂણો, 2π રેડિયન એટલે આખે આખું વર્તુળ, અને 360 અંશ એટલે કેટલું, તો 360 અંશ 360 ડિગ્રી એટલે કે આખું વર્તુળ। તો આના પરથી 1 રેડિયન બરાબર કેટલા અંશ થાય, બરાબર છે। હવે આપણે જોઈએ કે 2π રેડિયન બરાબર 360 અંશ થતા હોય તો 1 રેડિયન બરાબર કેટલા અંશ થાય, 1 રેડિયન બરાબર કેટલા અંશ, બરોબર। તો આનો જે છે દ્રવ્યરાશિ મૂકીશું તો 360 ભાગ્યા 2π બરાબર છે, અને આ આવશે 180 ભાગ્યા 1 રેડિયન બરાબર 180 અંશ ભાગ્યા પાઈ। 1 રેડિયન સમતુલ્ય ને અંશ માપ કેટલું થાય, આ માપ રેડિયન માં છે જ્યારે આ માપ અંશમાં છે। ખૂણો બે રીતે માપી શકાય, રેડિયન માં પણ માપી શકાય અને અંશમાં પણ માપી શકાય। હવે તમે લોકો તમારા પાઠ્યપુસ્તકની અંદર ઉદાહરણ 2.1 છે એના પર નજર રાખો, જોઈએ આપણે નીચે આપેલા ખૂણાના મૂલ્યોને રેડિયન માપક્રમમાં શોધો। 1 ડિગ્રી, 1 મિનિટ અને 1 સેકન્ડ, બરાબર છે। તો હવે આપણે ખાસ ધ્યાન રાખીશું કે 1 ડિગ્રી જે છે આ કન્વર્ઝન આપણે રેડિયનમાં કર્યું છે। ઉદાહરણની અંદર જે આપણે માંગ્યું છે એ આના કરતા ઉલટું માંગ્યું છે કે 1 અંશ બરાબર કેટલા થશે, બરાબર છે ને, 1 અંશ બરાબર કેટલા થશે, તો એ આપણે જોઈએ।
a 1 degree is equal to how much radian, બરાબર 1 ડિગ્રી બરાબર કેટલા રેડિયન એ આપણે જોવાનું છે. તો આની આ રાશિ અહીં આપણે રેડિયન ને સૂત્રને કરતા બનાવ્યો છે, અહીં આપણે અંશને સૂત્રને કરતા બનાવીશું. 360 અંશ બરાબર 2 પાઈ રેડિયન, તો 1 અંશ બરાબર કેટલા રેડિયન, બરોબર, કારણ કે આપણે શોધવાનું છે 1 અંશ. તો અહીં જવાબ મળશે આપણને 1 અંશ બરાબર પાઈ રેડિયન ભાગ્યા 360, બરાબર છે. આ રીતે કિંમત લેશો એટલે પાઈ ભાગ્યા 180 આવશે અને પાઈ ભાગ્યા 180 એનું મૂલ્ય જો જ્યારે તમે 3 પાઈ નું મૂલ્ય 3.14 લો અને 180, બરાબર, પાઈ બરાબર 3.14 લેતા તો તમને લોકોને 1 અંશ જે છે એની ગણતરી કરશો તો એ મૂલ્ય આપણને મળશે 1.745 ગુણ્યા 10 ની માઈનસ 2 ઘાત. રેડિયન, બરાબર છે. ખાસ ધ્યાન રાખજો કે અહીં આપણે 1 રેડિયન બરાબર આટલા અંશ શોધ્યા છે, જ્યારે ઉદાહરણના દાખલાની અંદર 1 અંશ બરાબર કેટલા રેડિયન થાય એ આપણે જોયું. તો આમ જવાબ જે છે થશે આનો 1 ડિગ્રી ઇઝ ઇક્વલ ટુ 1.745 into 10 to the power minus 2 રેડિયન, બરાબર છે. ઓકે, ત્યારબાદ બી શું પૂછ્યો છે તો જુઓ તમારા પાઠ્યપુસ્તકમાં. બી આપણને એવી રીતે પૂછ્યો છે કે 1 મિનિટ બરાબર કેટલા અંશ થશે, બરાબર ને, 1 મિનિટ બરાબર કેટલા અંશ. કેટલા રેડિયન, બરાબર છે. હવે આપણે જાણીએ છીએ કે 1 અંશ બરાબર 60 મિનિટ, બરાબર. એક સંબંધ અહીંયા લઈ લો, 1 અંશ બરાબર 60 મિનિટ થાય. બહુ ખાસ ધ્યાન રાખજો કારણ કે આના આધારે દાખલા આવે છે તથા ગુજકે નીટ અને JEE એક્ઝામ માટે આ રૂપાંતર બહુ જ અગત્યનું છે. 1 અંશ બરાબર 60 મિનિટ થાય. આપણે કેટલા માટે 1 મિનિટના કેટલા રેડિયન થાય એ શોધવાનું છે. તો હવે આપણે જે છે ઉપરના સંબંધનો ઉપયોગ કરીશું કે 1 અંશ બરાબર આટલા રેડિયન, બરાબર ને. હવે 1 અંશની જગ્યાએ શું કિંમત લઈશું, ફરીથી આ જે છે આની અંદર જ આપણે કિંમત મૂકીશું કે 1 અંશ ની જગ્યા કેટલા મિનિટ લઈશું આપણે, 60 મિનિટ બરાબર 1.745 into 10 to power minus 2 રેડિયન. તો 1 મિનિટ બરાબર કેટલા રેડિયન, બરાબર છે. તો આનો જવાબ જે છે ગણતરી તમે કરશો 1.745 ગુણ્યા 10 ની માઈનસ 2 ઘાત ભાગ્યા 60. તો આનું ગણતરી કરી નાખો. આની ગણતરી જ્યારે તમે કરશો ત્યારે તમને એનો જવાબ 2.9 ગુણ્યા 10 ની માઈનસ 4 ઘાત રેડિયન. આ થઈ ગયો આપણો જવાબ, બરોબર. તો કે 1 મિનિટ બરાબર 1
મિનિટ બરાબર 2.91 ગુણ્યા 10 રેડિયન બરાબર છે। હવે ત્યારબાદ દાખલાની અંદર આપણને પૂછ્યું છે કે 1 સેકન્ડ બરાબર કેટલા રેડિયન થશે બરાબર। તો 1 સેકન્ડના સમયને અનુરૂપ રેડિયન શોધવું હોય તો ફરીથી આપણે આ સૂત્રનો ઉપયોગ કરીશું। આપણે બધા જાણીએ છીએ કે 1 મિનિટ બરાબર કેટલા સેકન્ડ થાય। હવે 1 મિનિટ બરાબર કેટલા થશે 60 સેકન્ડ બરાબર છે। 1 મિનિટ બરાબર કેટલા સેકન્ડ થશે આપણા 60 સેકન્ડ। તો અહીં 1 મિનિટ જે છે એની જગ્યાએ આનો ઉપયોગ કરી નાખીશું જેને આપણે સેકન્ડ ન કહે છે એને ડબલ ડેશ વડે દર્શાવીશું અંશ માપની અંદર। તો હવે 60 સેકન્ડ બરાબર આટલા રેડિયન તો 1 સેકન્ડ બરાબર કેટલા રેડિયન। તો હવે આ દાખલો આપણે ચાલુ કરીએ। 60 સેકન્ડ બરાબર 2.91 ગુણ્યા 10 ની માઈનસ 4 ઘાત રેડિયન માઈનસ 4 ઘાત। તો 1 સેકન્ડ બરાબર કેટલા રેડિયન બરાબર છે। તો આની અંદર શું થશે 1 સેકન્ડ બરાબર 2.91 ગુણ્યા 10 ની માઈનસ 4 ઘાત ભાગ્યા 60। આ જે છે ભાગાકાર તમે કરો તો એનો જવાબ તમને લોકોને મળશે 8.85 સોરી 4.85 ગુણ્યા 10 ની માઈનસ 6 ઘાત રેડિયન બરાબર। તો આમ આપણે એક અંશ બરાબર કેટલા રેડિયન થાય તો એનો જવાબ મળ્યો એક અંશ બરાબર 1.745 ગુણ્યા 10 ની માઈનસ 2 ઘાત રેડિયન। ત્યારબાદ 1 મિનિટ બરાબર કેટલા રેડિયન મળશે તો 1 મિનિટ બરાબર 2.91 ગુણ્યા 10 ની માઈનસ 4 ઘાત રેડિયન આ જવાબ મળ્યો। ત્યારબાદ 1 સેકન્ડ બરાબર કેટલા રેડિયન મળશે તો 1 સેકન્ડ બરાબર 4.85 ગુણ્યા 10 ની માઈનસ 6 ઘાત રેડિયન। આમ આપણે અંશ માપ જે છે એના બરાબર રેડિયન કેટલા થાય એના 3 અંશ મિનિટ અને સેકન્ડ એના 3 નો રૂપાંતર કરી નાખ્યા છે। કે એક માણસ એને ત્યાંથી ધારો કે કોઈ એક જગ્યા છે એ જગ્યા પરથી એક માણસ કોઈ એક દૂર રહેલી વસ્તુ જે છે એને દેખે છે બરાબર છે। હવે આ જ માણસ આ જગ્યાથી ફરી બી સ્થાન ઉપર જાય છે બરાબર। એટલે કે એક માણસ જ્યારે પહેલા એ સ્થાન ઉપર હતો ત્યારે અને ત્યારબાદ એ બી સ્થાન પર ગયો ત્યારે 100 મીટર જેટલું અંતર કાપે છે। દૂર રહેલો એક મિનારો પહેલા એ જગ્યા ઉપરથી દેખે છે પછી બી સ્થાન ઉપરથી દેખે છે બરાબર। તો એ અને બી આ બંને સ્થાન જે છે એ બંને સ્થાન ઉપરથી મિનારો જોતા એને ખૂણો જે છે એ ખૂણો 40 અંશનો જોવા મળે છે। જે પુસ્તકની અંદર આપ્યો છે ડાયાગ્રામ એ મુજબ 40 અંશ। તો માણસથી કરીને મિનારા સુધીનો અંતર ડી માણસથી મિનારા વચ્ચેનું અંતર કેટલું થાય એ શોધવાનું છે બરોબર। અહીં આપણે AB બરાબર બેઝ B બરાબર લેશું 100 મીટર અને થીટા જે છે એનું મૂલ્ય આપેલું છે 40 અંશ। તો હવે આગળ આપણે જોયું એ પ્રમાણે થીટાનું સૂત્ર દ્રષ્ટિ સ્થાન ભેદની રીત મુજબ
મુજબ થીટા બરાબર b/d બરાબર છે. ઓકે, હવે d ને સૂત્રના કરતા બનાવી દઈશું આપણે. d બરાબર b ભાગ્યા થીટા. ધ્યાન રાખજો, અહીં થીટા જે છે એ આપણને અંશમાં આપેલા છે. હવે અંશમાં આપેલા છે અને બીજી વસ્તુ કે d અંતર એ બેઝ કરતા ખૂબ મોટું હોવાથી d much greater than b હોવાથી બરાબર ને થીટા બરાબર tan થીટા લઈશું. આના કારણે શું થશે? તો આના કારણે થીટાની કિંમત ખૂબ નાની મળશે અને થીટાની કિંમત ખૂણો બહુ નાનો મળતો હોય તો એ ખૂણાને થીટા બરાબર tan થીટા અથવા તો થીટા બરાબર sin થીટા ગણિતની અંદર અને ફિઝિક્સની અંદર આપણે લઈ શકીએ. બરાબર છે. તો હવે આ વસ્તુ લઈ લઈએ. d બરાબર b ની કિંમત લઈએ 100 ભાગ્યા tan 40 અંશ. બરાબર, તો 100 ભાગ્યા tan 40 અંશ. tan ના કોષ્ટકની અંદર તમે જોશો તો tan ના કોષ્ટકની અંદર 40 અંશ જે છે એની કિંમત તમને 0.8391 મળશે. અને આ જે છે ભાગાકાર કરશો તો તમને આનો જવાબ મળશે 119 મીટર. બરાબર છે. તો આજના દિવસ માટે આટલે સુધી રાખીએ છીએ.